હવે આપણે એવું જોયું છે કે અહીંયા જો આ કેટેગરીઝ છે એ આપણે ડાયનેમિક કરી નાખી હતી, યાદ હોય તો બધાને. લાસ્ટ ટાઈમ આપણે ડાયનેમિક કરી નાખી હતી ને અગાઉ ખબર હોય તો. એડમિનમાંથી જે કેટેગરી એડ કરે એનું લિસ્ટ આઉટ આવે એવું આપણે કંઈક કર્યું હતું, યાદ હશે. હવે આપણે એવું કરવું છે કે કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરે ને એટલે એક પેજ ઓપન થવું જોઈએ, product_list.php. તો કઈ જગ્યાએ લિંક આપવા જવી પડે? સમજો છો હું શું કહું છું? કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરે એટલે આ પેજ ઓપન થવું જોઈએ, પછી એના રેકોર્ડ આવે કે ન આવે એ પછી જોઈએ. પહેલા એની ઉપર ક્લિક કરે એટલે આ પેજ ઓપન થવું જોઈએ. આટલું કરવું છે આપણે. તો આ સાઇડ બારનો કોડ છે એ કઈ જગ્યાએ હતો? ફૂટરમાં હતો ને, યાદ હોય તો. ઝેમ્પની અંદર એટીડોક્સમાં આપણું ફોલ્ડર હતું વેકેશન 2016. એની અંદર ઇન્ક્લુડની અંદર footer.phpમાં હોય છે ને, હેડર ફૂટર આપણે અલગ પાડ્યું હોય છે. તો છે જો આ રહ્યો કેટેગરી, પછી સિલેક્ટ સ્ટાર ફોર્મ કેટેગરી લઈ આવ્યા, પછી એલઆઈની અંદર એન્કર ટેગમાં એ પ્રિન્ટ કરી હતી ને આપણે. હવે એની ઉપર ક્લિક કરેલા એન્કર ટેગમાં જે પેજનું નામ લખો એ પેજ ખુલે. તો હવે પેજનું નામ શું આપી દઈએ આપણે? product_list.php. આ પેજ ઓપન થશે. પહેલાં આટલું જોઈ લ્યો. જો હવે કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરો, હું પહેલાં હોમ પેજમાં વયા જાય એટલે તમને આઈડિયા આવે. રેડી? હવે જો લેપટોપ ઉપર ક્લિક કર્યું, ખુલ્લું છે. એલસીડી ઉપર ક્લિક કરો તો આ જ ખુલે છો. હવે ક્યાં ક્લિક કરું? રેડી? કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરો, પેજ ક્યુ ખુલે? product_list.php છે ને. રેડી? એટલે કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરો એટલે પ્રોડક્ટ લિસ્ટ પેજ ખુલે છે. હવે એની પ્રોડક્ટ આવી જોઈએ પછી જોઈએ. હવે આપણે એવું કરવું છે કે આ ઇમેજ ઉપર ક્લિક કરે ને, આ બોક્સ ઉપર ગમે ત્યાં ક્લિક કરે ને એટલે ડિટેલ પેજ ખુલવું જોઈએ. તો અહીંયા એન્કર ટેગ નથી લીધો તો આપણે લેવા જવું પડશે ને. ડિઝાઇનમાં લીધો જ નહોતો કાલે, યાદ ખબર હોય તો. જો આપણે યુએલઆઈની અંદર આ એન્કર ટેગ લેવો પડશે ને, અહીંયા પ્રોડક્ટ બોક્સ છે બનાવ્યું છે ને, તો એની અંદર આપણે કયો ટેગ લઈ લઈશું? HRE અંદર શું મૂકે અત્યારે? હેશ સાઇનની જગ્યાએ ક્યુ પેજ ખોલવું જોઈએ? product_detail.php. આવું પેજ બનાવ્યું, યાદ હોય તો કાલે ડિઝાઇન કરી હતી આપણે. રેડી? અને એન્કર ટેગ છેલ્લે ઓવર કરી દે એટલે ગમે ત્યાં ક્લિક કરે પેજ ઈ જ ખુલવું જોઈએ. પણ ડિઝાઇનિંગ માઇનોર વિખાઈ જશે, જોઈ લે આપણે. પેલા એક બોક્સમાં મૂક્યો, જો અહીંયા અંડરલાઈન આવવા માંડી છે, આનો કલર ફરી ગયો છે ને, આવું કંઈક થાય છે. તો આપણે ડિઝાઇનિંગમાં ચેન્જ કરી આવીશું માઇનોર. style.cssમાં આપણે કાલે CSS લખી હતી, યાદ હોય તો. રેડી? પ્રોડક્ટ ડિટેલ માટે. તો હવે આપણે એવું કંઈક કરીશું, પ્રોડક્ટ લિસ્ટ માટે હતી એટલે પ્રોડક્ટ બોક્સ નામ રાખ્યું હતું. રેડી? પહેલાં તો આ પેરેગ્રાફ ટેગ છે એનો કલર સેટ કરી દે છે. આનો કલર આવી ગયો ગ્રે. હજી આછો કલર કરવો છે. થઈ ગયું છે. હવે અંડરલાઈન આવે છે એ જોતી નથી આપણે. લિંક આવવા માંડી, ક્લિક કરે એટલે જો પેજ તો ખુલે જ છે પ્રોડક્ટ ડિટેલ, પણ આપણે અંડરલાઈન જોતી નથી. તો આપણે આવું કહી શકીએ .product_box. એની અંદર કયો ટેગ લીધો? એન્કર ટેગ. એન્કર ટેગને અંડરલાઈન કાઢવા માટે ટેક્સ્ટ ડેકોરેશન એટલે અંડરલાઈન હોય નીકળી જાય. જો થઈ ગયું હતું એવું જ ડિઝાઇન થઈ ગઈ છે. હવે ક્લિક કરો એટલે પેજ ઓપન થવા માંડ્યું. ક્લિયર? પહેલાં એકમાં જ આપ્યો, બાકીનું નથી જોતું થયું, બાકીના પછી બૂટ કરી દઈશું આપણે. થઈ ગયું આટલી વસ્તુ. પહેલાં આટલું સમજાણું. હવે શું કરવું છે સમજો, નેક્સ્ટ સ્ટેપ જોઈશે. આ પેજ કયું છે અત્યારે? product_list.php. જ્યારે આ પેજ ખુલે ત્યારે આ પેજની અંદર જેની પ્રોડક્ટ, એક્ઝામ્પલ તરીકે હું ડેટાબેઝ ઓપન કરું છું બાજુમાં જે ત્રીજા વિન્ડોમાં. શોપિંગ નામનો આપણો ડેટાબેઝ છે. આ જે પ્રોડક્ટ નામના ટેબલમાં જેની કેટેગરીનું આઈડી 4 હોય ને એવા રેકોર્ડ જોઈ છે. સમજાય છે હું શું કહું છું? જેની કેટેગરીનું આઈડી શું હોય? 4. એ બધી પ્રોડક્ટ અહીંયા આવી જોઈએ. અત્યારે કેટલી 4 નંબરની કેટેગરીમાં પ્રોડક્ટ છે જુઓ, કેટલી પ્રોડક્ટ છે? 2 છે ને, અહીંયા 2 પ્રોડક્ટ આવી જોઈએ, આ પહેલી બીજી. સમજાય છે હું શું કહું છું? જેની કેટેગરીનું આઈડી શું હોય? 4 હોય એવા રેકોર્ડ બધા અહીંયા ડિસ્પ્લે કરાવવા છે. તો ડેટાબેઝમાંથી રેકોર્ડ ફેચ કરવા જવાના. તો પેજ કયું છે? પ્રોડક્ટ લિસ્ટ. એટલે આ પેજ જ છે ને આપણી પાસે. આવી જાઓ. તો આ જગ્યાએ આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરાવી છે. PHP સ્ટાર્ટ કરીશ, PHP ઓવર. સૌથી પહેલાં કનેક્શન કરવા માટે ક્યુ ફંક્શન. જુઓ આપણે શું કરવું છે ખબર? જેની કેટેગરીનું આઈડી શું હોય? 4.
કેટલા રેકોર્ડ છે 4 નંબરની કેટેગરીના? 2 છે. તો એ 2 રેકોર્ડ અહીંયા આવવા જોઈએ, એક અહીંયા એક અહીંયા. એટલે એ 4 નંબરની કેટેગરી હતી ને જે પ્રોડક્ટ, એની ઇમેજ આવી જોઈએ, એનું નામ અને એની પ્રાઇસ. અહીંયા સેમ બીજી પ્રોડક્ટની ઇમેજ, એનું નામ અને એની પ્રાઇસ. સમજાણું? જેની કેટેગરીનું આઈડી તમને ડેઈલી લેટ આવવાની ઈચ્છા થાય છે, દરરોજનું થઈ ગયું તમારે. જેની કેટેગરીનું આઈડી શું હોય, 4 હોય એવા રેકોર્ડ લેવાના છે. સમજાણું શું કરવાનું છે? તો હવે રેકોર્ડ લઈ આવવા હોય લિસ્ટ પેજમાં, તો પહેલાં કનેક્શન તો કરવું પડશે ને ડેટાબેઝમાંથી. તો કનેક્શન કરવા માટે સૌથી પહેલાં કન્ફિગ ફાઇલ કોલ કરવી પડશે. તો કન્ફિગ ફાઇલ કયા ફોલ્ડરમાં છે? include/config.php. હવે યાદ રાખજો, LQ આપું છું, લિસ્ટ ક્વેરી. હવે હું એમ કહું સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ પ્રોડક્ટ, એટલે આનો મિનિંગ શું થાય? પ્રોડક્ટ નામના ટેબલમાંથી બધા રેકોર્ડ આવે, બધા આવશે ને આટલા લખેલું. હવે એક કામ કરીએ, આપણે પહેલા સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરાવી દઈએ. તો આગળ રિઝલ્ટ સેટ વેરિયેબલ લેવો પડશે, mysql_query $LQ. એટલે જે આપણે સિલેક્ટ ક્વેરી ઉપર એક્ઝિક્યુટ કરી એના રેકોર્ડ આવશે, કેમાં આવશે? RES માં આવશે. 1 by 1 પ્રિન્ટ કરી દે, એટલે કઈ લૂપ આવશે? while લૂપ આવશે. $lrow equal to ક્યુ ફંક્શન h_so બ્રેકેટમાં $LRES. રેકોર્ડ પ્રિન્ટ કરી દઈએ. હવે આપણે સૌથી પહેલા ડિઝાઇન કઈ રાખવાની છે? આ ડિઝાઇન જોઈશે ને આપણે. તો આટલી આખું બોક્સની ડિઝાઇન હતી, અહીંથી કટ કરી લઈ, એ ક્યાં પુટ કરી દઈ છે? ઇકોની અંદર. રેડી? હવે જુઓ શું કરવાનું છે. હવે રેકોર્ડ તો આવી ગયા, તો હવે જે નીચે આ રેકોર્ડ પ્રિન્ટ કરાવ્યા હતા આપણે કાલે, કોપી પેસ્ટ કરાવીને એ બધા રિમૂવ કરી નાખીશું. ડમી પેસ્ટ કરાવ્યા હતા ને. હવે પહેલા એટલા જોઈ લો, અત્યારે કેટલી પ્રોડક્ટ આવશે? આ બોક્સ કેટલા આવશે? એક આવશે. કેટલા એક કીએ છે? 2 કેવા વાળા કેટલા? 3 કેવા વાળા કેટલા? 3 આવશે. શું કામ? આપણે એવું કીધું સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ, એટલે પ્રોડક્ટના સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ, એટલે આનો મિનિંગ શું થાય? પ્રોડક્ટ નામના ટેબલમાંથી બધા રેકોર્ડ લઈ આવો. હજી જો આપણે આઈડીની કન્ડિશન નથી મૂકી, આપણે બધા કીધા તો 3 રેકોર્ડ છે ને અત્યારે. તો જો 3 બોક્સ આવવા જોઈએ છે. હવે ઈ બોક્સનું જ ઇમેજ, એનું નામ અને એની જ પ્રાઇસ આવી જોઈએ. હમણાં 4 નંબરની કેટેગરીનું કરી છે એ પછી પહેલાં આટલું જોઈ લો, પણ એની જ ઇમેજ આવી જોઈએ. તો ઇમેજ તો પ્રો IMG ફોલ્ડરમાં જ છે. અહીંયા પાથ આપવાનો છે ને, પાથ તો ડેટાબેઝમાંથી આવે જ છે ને આપણી પાસે. તો કોન્કેટિનેશન કરી $lrow બ્રેકેટમાં p_img, એટલે એની ઇમેજ આવી જાય. જો ઇમેજ 3 આવી ગઈ, જેની જે હતી પહેલાં અને બીજાની ઇમેજ સરખી નાખી હતી ને આપણે. મોડલ બધા સરખા જ નાખ્યા. સોરી, હજી મોડલ નથી નાખ્યા, ઇમેજ નાખી ખાલી. હવે મોડલનું નામ એનું આવવું જોઈએ. તો એ અહીંયા જગ્યાએ પ્રિન્ટ કરાવ્યું છે ને આપણે. તો ડેટાબેઝમાંથી લઈ રેકોર્ડ ફેચ કરાવી પ્રિન્ટ કરી દો. $lrow સ્ક્વેર બ્રેકેટમાં p_name, એટલે પ્રોડક્ટનું નામ પ્રિન્ટ થાય. જોઈ લો છે. હવે પ્રાઇસ એની સ્ક્વેર બ્રેકેટમાં પ્રાઇસ માટે કયું કોલમ હતું? p_price. જોઈ લો છે. પહેલાની 34,000, 1000, 33,000 આવી ગઈ છે. સમજાણું? પણ કેની આવી? બધી પ્રોડક્ટની આવી ને. બધી નહીં, જેની કેટેગરીનું આઈડી શું હોય? 4. તો કન્ડિશન મૂકવાની. તો આપણે આવું મૂકી શકીએ, where p_cat equal to $id. તો $id એટલે હું અહીંયા વેરિયેબલ લઉં છું. $id equal to 4. હવે ક્યાં રેકોર્ડ આવે? જેની કેટેગરીનું આઈડી શું હોય? છોકરીઓ અહીંયા ત્યાં જેની કેટેગરીનું આઈડી શું હોય? 4. એવા જ રેકોર્ડ આવશે. તો અત્યારે જો હવે કેટલા રેકોર્ડ આવશે? જોવું હોય તો જોઈ લો. હવે નવો મોબાઈલ એક એડ કરી છે આપણે, એડ પ્રોડક્ટમાં જઈ. છોકરાઓ મસ્તી કરવાની નથી હો.
હમણાં 2 ક્વેશ્ચન પૂછીશ ને જે બોલે એ એકઈ નહીં આવડે. આવી ગયું છે લિનોવા નોટ 4. એટલે જે 4 નંબરની કેટેગરીમાં એડ કરો છો એ રેકોર્ડ 1 બાય 1 આવવા માંડ્યા. એટલે હવે નવી પ્રોડક્ટ જેટલી એડ કરવી હોય અહીંથી તમે એડ કરાવી શકો. એડ કરાવી એટલે એ ડિસ્પ્લે થઈ જાય છે. સમજાણું આટલી વસ્તુ. હવે આપણે એવું કરવું છે કે લેપટોપ ઉપર ક્લિક કરું ત્યારે લેપટોપ જ આવવા જોઈએ અને એલસીડી ઉપર ક્લિક કરું ત્યારે એલસીડી જ આવવી જોઈએ. અત્યારે શું આવે છે? મોબાઈલ જ આવે. ગમે એની ઉપર ક્લિક કરો ડિસ્પ્લે શું થાય છે? મોબાઈલ. કારણ કે 4 નંબરની કેટેગરી એટલે મોબાઈલ હતી ને. તો હવે એના માટે હવે જોઈએ છે આપણે સૌથી પહેલી વસ્તુ લેપટોપ ઉપર ક્લિક કરીએ એટલે પેજ ક્યુ ખુલે છે? product_list.php. એટલે કઈ જગ્યાએ લિંક આપી છે આપણે? ફૂટરમાં આપી છે આ જગ્યાએ. હવે એક વસ્તુ મને કે હું અહીંયા product_list.php ક્વેશ્ચન માર્ક લખું તો આનો મિનિંગ શું થાય? એડ્રેસ બારમાં ક્વેશ્ચન માર્ક લખાઈ જાય ને. જો લેપટોપ ઉપર ક્લિક કરું છો લખાઈ ગયો ક્વેશ્ચન માર્ક. કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરો એડ્રેસ બારમાં ક્વેશ્ચન માર્ક આવે. હવે હું અહીંયા એવું લખું છું આઈડી તો એડ્રેસ બારમાં આઈડી = લખાઈ જાય. જુઓ કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરો આઈડી લખાઈ જાય છે. હવે જેના ઉપર ક્લિક કરો એનું આઈડી પાસ થવું જોઈએ. તો જેના ઉપર ક્લિક કરો એટલે એ ડેટાબેઝમાંથી રેકોર્ડ તો આવે છે ને આપણી પાસે. તો એલ રો ની અંદર cat_id જો જેની ઉપર ક્લિક કરો ને એનું આઈડી પાસ થાય. લેપટોપ ઉપર ક્લિક કર્યું શું પાસ થયું? સોરી મિસ્ટેક છે. એલ રો નહીં આપણે અહીંયા શું લીધું છે? વેરિયેબલ cat_res લીધું છે ને. અહીંયા લેવું પડશે ને cat_ro. જોઈ લો હવે છે 1. એલસીડી ઉપર ક્લિક કરું શું આવ્યું? 2. મોબાઈલનું આઈડી 4 હતું એટલે 4 પ્રિન્ટ થવું જોઈએ છે. જેની ઉપર ક્લિક કરો એનું આઈડી પાસ થાય છે. હવે એડ્રેસ બારમાં જે વસ્તુ લખેલી છે એને ગેટ કરવા માટે ગેટ મેથડ છે આપણી પાસે. તો હવે જે આપણે આઈડી પાસ કરાવ્યું હતું 4 ફિક્સ પ્રિન્ટ કરાવ્યું હતું એની જગ્યાએ શું પ્રિન્ટ કરાવી દઈ? એડ્રેસ બારમાં હોય પ્રિન્ટ થાય તો એના જ રેકોર્ડ આવે ને. હવે વિચારો હું લેપટોપ ઉપર ક્લિક કરું તો એડ્રેસ બારમાં શું ગયું? આઈડી = 1. તો આટલાથી શું મળે તમને? 1 મળે. તો આઈડી નામના વેરિયેબલમાં શું સ્ટોર થાય? 1. તો કઈ પ્રોડક્ટ આવે? 1 નંબરની જ આવે. જોઈ લ્યો હવે જો લેપટોપ ઉપર ક્લિક કર્યું એક પ્રોડક્ટ આવી કારણ કે એક પ્રોડક્ટ લેપટોપમાં આપણે એડ કરી હતી ને. એલસીડી ઉપર એકય પ્રોડક્ટ નથી તો નહીં આવે. મોબાઈલમાં 3 હતી તો આવે છે. એટલે જેની ઉપર ક્લિક કરી એના જ રેકોર્ડ આવે છે. હવે રેડી. તો આ રીતનું આપણે પ્રિન્ટ કરાવી શકીએ. પણ હવે હજી એક પ્રોબ્લેમ છે. થઈ તો ગયું ડાયનેમિક. એ લેપટોપ ઉપર ક્લિક કરી ત્યારે લેપટોપ આવવું જોઈએ. અત્યારે લેપટોપ ફિક્સ છે. એલસીડી ઉપર ક્લિક કરી ત્યારે આ એલસીડી એવું પ્રિન્ટ થવું જોઈએ ને. તો એના માટે હજી આપણે એવું કરીશું જ્યારે ક્લિક કરી ત્યારે અહીંથી આપણે આઈડી પાસ કરાવી દઈએ. એમ્પરસન્ડ બીજો વેરિયેબલ cat = કેટેગરીનું નામ પાસ કરાવી દઈશું. cat_ro માં ચોથો કાયું cat_nm. એટલે હવે જો સેમ આઈડી પાસ કર્યું તો એ જ રીતે નામ પાસ કર્યું. લેપટોપ ઉપર ક્લિક કર્યું લેપટોપ પાસ થયું. એલસીડી ઉપર ક્લિક કર્યું જો અહીંયા શું પાસ આઉટ થયું? એલસીડી. ક્લોથ્સ ઉપર ક્લિક કર્યું ક્લોથ. તો હવે એડ્રેસ બારમાં લખ્યું એ લેપટોપની જગ્યાએ પ્રિન્ટ કરવાનું. હવે એક્ઝેક્ટલી આ જગ્યાએ તો આ જગ્યાએ આપણે એડ્રેસ બારમાં લખેલું છે એ પ્રિન્ટ કરાવી છે. $_get માં વેરિયેબલનું નામ શું લીધું આપણે? cat. જોઈ લ્યો હવે છે શું આપણે તો ખરા હજી લિસ્ટનું કર્યું. થઈ ગયું લિસ્ટ બાય ડાયનેમિક. હવે તમારે ગમે એટલી પ્રોડક્ટ એડ કરવી હોય એટલે આપણે શું કરવાનું? અહીંથી ફોર્મ જ ભરવાનું ને. ફોર્મમાં ડેટા નાખે એટલે આ જગ્યાએ આવી જાય છે. જો મોબાઈલ ઉપર ક્લિક કરી છે આપણે. રેડી. જે પ્રાઇસ તમને નાખી એ જ પ્રાઇસ એની જ ઇમેજ બધી ડિટેલ આવવા માંડી છે. તો આ રીતનું તમે કરી શકો. ડાયનેમિક પેજ થયા. તમે જેની ઉપર ક્લિક કરો એના પેજ. હવે ગમે એટલી પ્રોડક્ટ તમારે એડ કરવી એટલી કરો. એડ કરવા હોય એટલે આ ડેટા એડ કરો. એડ કરવી હોય એટલી કેટેગરી એડ કરો. એડમિન સાઇડથી બધું મેનેજ થાય. તો આ વસ્તુ ડાયનેમિક કહેવાય. હજી એક વસ્તુ બાકી. હવે સેમસંગ ઉપર સેમસંગ નોટ 4 ઉપર ક્લિક કરું તો એની ડિટેલ આવી જોઈએ. જો પેજ ખુલે પણ એની ડિટેલ આવતી નથી. તો એની ડિટેલ આવી જોઈએ ને. હવે
તો એના માટે સેમ એસ પાછું પહેલાં એવું કરીશું કે પ્રોડક્ટ ડિટેલ પેજમાં આપણે હવે શું કરવું સમજો, જેનું પ્રોડક્ટનું આઈડી 1 છે ને એનો રેકોર્ડ ડિસ્પ્લે કરાવો છે. જેનું પ્રોડક્ટ આઈડી શું હોય 1, એનો આખી બધી ડિટેલ અહીંયા પ્રિન્ટ કરાવી છે આપણે ડિટેલ પેજ. જેનું પ્રોડક્ટ આઈડી 1 હોય એની બધી ડિટેલ ડિસ્પ્લે કરાવો. એક કામ કરું છું, એની નહીં, પહેલાં હું એક આવી રીતનો એક વ્યવસ્થિત ડેટા એક એડ કરી આવું છું. એક નવી પ્રોડક્ટ એડ કરું છું આજ નામની. લેપટોપ એડ કરી છે, ડિટેલ હું વધારે નાખવી છે, આ ડિટેલ બધી કોપી કરી લઉં છું, આ જગ્યાએ એડ કરી દઉં છું. ત્યાર પછી એની પ્રાઇસ 32,500 એડ કરું છું. 1 યર વોરંટી સેટ કરી દઉં છું. ઇમેજ આપણે આ લાઇટ હાઉસની સેટ કરી દઈશું એડ પ્રોડક્ટ. જો લેપટોપની અંદર એ પ્રોડક્ટ એડ થઈ ગઈ છે. પહેલાં લેપટોપ ઉપર ક્લિક કરો છે. હવે અહીંયા ડિઝાઇનિંગમાં માઇનોર ઇસ્યુ આવ્યો છે, એ પછી સોલ્વ કરી છીએ આપણે. હવે જ્યારે જે પ્રોડક્ટ ઉપર ક્લિક કરે એવું નહીં, અત્યારે આપણે એવું કંઈક કરવું છે કે એ પ્રોડક્ટનું આઈડી જે હતું એ આઈડીની પ્રોડક્ટ દેખાડી. એટલે કઈ પ્રોડક્ટ આઈડી છે 6 નંબર જે પ્રોડક્ટનું આઈડી છે એની ડિટેલ આપણે અહીંયા ડિસ્પ્લે કરાવી છે. તો આ પેજ કયું છે product_detail.php. એટલે આ પેજ છે. સેમ હું અહીંયા આ જગ્યાએ ઉપર જ ક્વેરી એક લખું છું. પહેલાં તો કન્ફિગ ફાઇલ કોલ કરવા માટે ઇન્ક્લુડ કઈ જગ્યાએ છે, ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર કઈ ફાઇલ છે config.php. pro_q એટલે પ્રોડક્ટ ક્વેરી છે. એટલે હવે હું એમ કહું સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ પ્રોડક્ટ, એટલે પ્રોડક્ટમાંથી બધા રેકોર્ડ આવશે. હવે આપણે એવું કહીએ કે વેર p_id equal to $id. તો $id માં જે આઈડી હશે એનો રેકોર્ડ આવશે. તો $id equal to શું પુટ કરી આવી 6. તો 6 નંબરની એક જ પ્રોડક્ટ હશે ને. પહેલા ક્વેરી એક્ઝિક્યુટ કરાવી લઈ. mysql_query $pro_q, pro_row equal to ફંક્શન કયું છે mysql_fetch_so $pro_res. રેકોર્ડ આવી ગયો છે pro રો ની અંદર. હવે એક જ રેકોર્ડ આવશે, અહીંયા while loop ની જરૂર છે નહીં. શું કામ એક જ રેકોર્ડ આવશે? કારણ કે 6 છોકરી પહેલી બેન્ચમાં અવાજ થાય. કન્ટિન્યુ 6 નંબરની પ્રોડક્ટ એક જ હશે. શું કામ? કારણ કે પહેલું કોલમ છે એમાં આપણે પ્રાઇમરી કી અને ઓટો ઇન્ક્રીમેન્ટ આપ્યું છે. પ્રાઇમરી કીનો મિનિંગ એવો કંઈક થાય છે કે સેમ નામના રેકોર્ડ ક્યારે હશે નહીં. તો 6 નંબરનું આઈડી બીજું કંઈ હશે નહીં. ક્લિયર? એટલે એક જ રેકોર્ડ આવશે, એટલે while લૂપની જરૂર છે નહીં. હવે રેકોર્ડ તો આવી ગયો, આ જગ્યાએ શું પ્રિન્ટ કરવું છે કેટેગરીનું નામ. તો અહીંયા સેમ જોઈન્ટ ક્વેરીની જરૂર પડશે, એ પછી લઈએ આપણે. $pro રો ની અંદર સ્ક્વેર બ્રેકેટમાં કોલમનું નામ p અંડરસ્કોર શું છે કેટ છે. તો આ રીતનું બધી જગ્યાએ આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવી દઈશું. જો અત્યારે 4 એવું પ્રિન્ટ થવું જોઈએ, સોરી 1 કેટેગરી આઈડી 1 હતું ને, એ પછી ચેન્જ કરી પછી આ જગ્યાએ ઇમેજ પ્રિન્ટ કરવાની છે. આ જગ્યાએ ઇમેજનું નામ જોઈશે તો એ જ વેરિયેબલ પ્રિન્ટ કરી દઈશ. ઇમેજનું નામ કયા વેરિયેબલમાં છે p_ng. આ જગ્યાએ શું પ્રિન્ટ કરવાનું છે પ્રોડક્ટનું નામ, તો વેરિયેબલ પ્રિન્ટ કરી દો. કોલમનું નામ શું છે p_n. આ જગ્યાએ ડિસ્ક્રિપ્શન પ્રિન્ટ કરવાનું છે. જે જગ્યાએ જે વસ્તુ પ્રિન્ટ કરવાની છે એ વેરિયેબલ પ્રિન્ટ કરાવવાનું છે ખાલી. આ જગ્યાએ વોરંટી હતી ને આપણી, બધી જગ્યાએ આપણે વેરિયેબલ પ્રિન્ટ કરાવી દઈએ છીએ. થઈ ગયું? જોઈ લ્યો અત્યારે પહેલા જે ડિટેલ આપણે એડ કરી હતી ડિટેલ અહીંયા પ્રિન્ટ થઈ જાય છે. એક વસ્તુ નથી આવતી, શું? કેટેગરીનું આઈડી. તો એના માટે મેં તમને કીધું હતું જોઈન્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરવી પડશે. જોઈન્ટ ક્વેરી માટે શું કરવાનું? ખાલી કોમા કરી અને કોલમનું નામ શું છે. હવે અહીંયા કન્ડિશન મૂકવાની ને વેર બે કોલમના કોલમ કોમન કોલમ કયું છે p_cat ઇક્વલ ટુ કેટેગરીમાં કયું હતું cat_id. એન કન્ડિશન, આ કન્ડિશન તો રાખવાની છે ને. એટલે આ વચ્ચે એન કન્ડિશન, આ જોઈન્ટ કર્યું અને આ કન્ડિશન આપણે મૂકી
એ તો રાખવાની જ આપણી છે. જોઈ લ્યો હવે ખાલી અહીંયા શું પ્રિન્ટ કરવાનું, કેટેગરીનું નામ. તો એ કોલમ કયું હતું? કેટ અંડરસ્કોર એને. જોઈ લ્યો છે. હવે જેની ઉપર ક્લિક કરો એની ડિટેલ આવે છે. જોઈ લ્યો ડેલ 3542, સોરી જેના ઉપર ક્લિક કરી એની નથી આવતી હજી, ફિક્સ 6 નંબરની જ આવે છે. હવે આપણે જેની ઉપર ક્લિક કરીએ એની જોઈ છે. એટલે ક્લિક કઈ જગ્યાએ કરાવી છે આપણે? આ જગ્યાએ છે. તો સેમ અહીંથી આપણે ક્વેશ્ચન માર્ક આઈડી ઇક્વલ ટુ આ જે પ્રોડક્ટ છે એનું આઈડી પાસ કરાવી દઈશું. તો પ્રોડક્ટનું આઈડી કેમ આવે છે? એલ રોમાં પી અંડરસ્કોર આઈડી છે. હવે જુઓ તો અહીંથી આઈડી પાસ થયું તો અહીંયા સ્ટોરેજ કરાવવાનું ને, એડ્રેસ બારમાંથી ગેટ કરાવી લેવાનું. સેમ લિસ્ટમાં કર્યું છે એ જ રીતનું. વેરિયેબલનું નામ શું લીધું હતું? આઈડી. જોઈ લ્યો હવે ડેલ 3542 આવી ગયું છે. ડિસ્ક્રિપ્શન ઓછું નાખ્યું હતું આપણે. એલસીડી ઉપર ક્લિક કરીએ, કંઈ નથી. મોબાઈલ ઉપર ક્લિક કરી લીનોવા નોટ 4 છે. પેજ એક જ છે આપણી પાસે, પણ જેની ઉપર તમે ક્લિક કરો એની જ ડિટેલ ડિસ્પ્લે થાય. જેની ઉપર ક્લિક કરો એની જ ડિટેલ ડિસ્પ્લે થાય. 10,000 પ્રોડક્ટ હોય તો પેજ એક જ છે આપણી પાસે, કયું? પ્રોડક્ટ ડિટેલ. પણ જેની ઉપર ક્લિક કરીને જાઓ એની ડિટેલ ડિસ્પ્લે થશે અહીંયા આવે. તો આ રીતના તમે ડાયનેમિક પેજ બનાવી શકો. આટલી વસ્તુ હતી. પહેલાં આ બે વસ્તુ લખી લ્યો, પછી આગળ. પહેલાં એક કામ કરી છે, હજી એક ડિઝાઇનિંગ કરી નાખી. આ જે પ્રોબ્લેમ આવ્યો છે આનું સોલ્યુશન બધા કેવું કરે છે જોઈ લ્યો. આ કયો ટેગ છે? H2 ટેગ લીધો હતો ને આપણે, કા H1 હતો આઈ થિંક. જોઈ લે આપણે. આ કયો ટેગ છે? H2 ટેગ છે. તો H2 ટેગ માટે હાઈટ આપી આવવાની. CSS ફાઇલની અંદર હશે ને, જોઈ છે પ્રોડક્ટ બોક્સની અંદર H2 છે. આની હાઈટ હું આપી આવશું અત્યારે ટેમ્પરરી 20 પિક્સેલ, અને બેકગ્રાઉન્ડ કલર હું રેડ આપું છું ટેમ્પરરીઓ. જોઈ લો આવડું થયું છે. હજી હાઈટ માઇનોર વધારું છું. હવે હું એવું કંઈક કહું છું, બેકગ્રાઉન્ડ કલર રિમૂવ કરી નાખું છું. ઓવરફ્લો હિડન એટલે આ હાઈટ થી વધશે એ બધું શું થઈ જાય? હાઈટ થઈ જાય. દેખાય નહીં છે ખરામાં, દેખાશે. થઈ ગયું. હવે ગમે એવડું નામ લખો, દેખાશે એક લાઈન જેટલું જ દેખાશે, બાકીનું હાઈટ ક્લિક કરીને જાઓ ત્યારે આખું દેખાય જ છે ડિટેલમાં. તો અહીંયા ડિઝાઇનિંગમાં તમે આવું કરી શકો. થઈ ગયું. એટલે ડિઝાઇન વિખાય નહીં, એટલા માટે બધું સરખું લાગે. લખી લ્યો હાલો હવે પ્રોડક્ટ લિસ્ટ અને